પાંડેસરા વિસ્તારમાંથી નકલી પનીર બનાવતું કારખાનું ઝડપાયું। 1400 કિલો શંકાસ્પદ જથ્થા સાથે 3.8 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। સુરત શહેરમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે। સુરત શહેર પોલીસના વિશેષ કાર્યકારી દળ દ્વારા પાંડેસરા વિસ્તારમાં આવેલી બિરબંજન સોસાયટીમાં ચાલતા નકલી પનીર બનાવવાના એક ગેરકાયદેસર કારખાના પર સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી। અચાનક કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન પોલીસે સ્થળ પરથી 1400 કિલોગ્રામ જેટલો અત્યંત શંકાસ્પદ ગુણવત્તાવાળો પનીરનો મોટો જથ્થો જપ્ત કરીને ભેળસેળિયા તત્વોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે। પ્રાપ્ત થતી પ્રાથમિક માહિતી અનુસાર આગામી હોળી અને ધૂળેટીના પવિત્ર તહેવારોને ધ્યાનમાં રાખીને બજારમાં મીઠાઈ અને દૂધની બનાવટોની વધતી માંગને પહોંચી વળવા આ કાવતરું ઘડવામાં આવ્યું હતું। રાતોરાત આર્થિક નફો કમાઈ લેવાના શુદ્ધ હેતુથી તૈયાર કરાયેલો આ ખાદ્ય સામગ્રીનો જથ્થો તહેવારો પહેલા જ બજારમાં વેચાણ અર્થે ધકેલવાની પૂરી તૈયારીઓ કરી લેવામાં આવી હતી। પોલીસે ઘટના સ્થળેથી શંકાસ્પદ પનીર તેમજ તેને બનાવવા માટે ઉપયોગમાં લેવાતા અન્ય સાધનો મળીને કુલ રૂપિયા 3.8 લાખનો મુદ્દામાલ હસ્તગત કરી લીધો છે અને કારખાનાને તાળા મારી દીધા છે। આ ગંભીર ગુનાહિત કૃત્ય મામલે પોલીસે કાયદેસરનો ગુનો નોંધીને સંડોવાયેલા ઇસમોની અટકાયત કરી વધુ સઘન પૂછપરછ હાથ ધરી છે, જેથી આ જથ્થો ક્યાં સપ્લાય થવાનો હતો તેની માહિતી મેળવી શકાય। આ ઉપરાંત જપ્ત કરાયેલા શંકાસ્પદ પનીરના નમૂનાઓને વધુ વૈજ્ઞાનિક ચકાસણી અર્થે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ અને ખોરાક નિયમન તંત્રની પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવ્યા છે। તહેવારોના સમયે ભેળસેળિયા તત્વો સક્રિય થતા હોવાથી વહીવટીતંત્ર દ્વારા નગરજનોને ખાદ્ય પદાર્થોની ખરીદી વખતે પૂરતી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે। ધૂળેટીના આગલે દિવસે એટલે કે 3/3/2026ના રોજ 1401 કિલોગ્રામ શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો છે। આ પામ ઓઇલથી બનેલું એનાલોગસ પનીર છે, જેનું એની પાસે લાયસન્સ પણ નહોતું। આ વ્યક્તિનું નામ છે મહેશ શર્મા, કે જેણે લૂઝ પનીરનો જથ્થો બનાવતો હતો અને ત્યાં ઝડપાઈ ગયો છે પાંડેસરા વિસ્તારમાં। એના ગાળાની અંદર આ પનીર છૂટક ધર્મરાજ ડેરી, ઓમ સાંઈ ડેરી, રાધેકૃષ્ણ ડેરી, રાજ કમલ ડેરીમાં રોજ 400 કિલોગ્રામ જેટલું એ સેલ કરતો હતો। 220 રૂપિયાની અંદર સેલ કરતો હતો અને પામોલિન ઓઇલ, દૂધનો પાવડર તથા એસિડનો ઉપયોગ કરી અને આ નકલી પનીર બનાવતો હતો। આ રીતે એસઓજીએ આ નકલી પનીરનો જે પર્દાફાશ કરેલ છે।